દેવદરબાર મઠ સનાતન પરંપરા અને આસ્થાનું ઐતિહાસિક કેન્દ્ર. ઉત્તર ગુજરાતના દિયોદર નજીક આવેલ દેવદરબાર જાગીર મઠ સનાતન ધર્મની પ્રાચીન અને ઐતિહાસિક ગાદીઓમાંનું એક માનવામાં આવે છે. લોકવાયકા મુજબ આ મઠના સ્થાપક મહંત ઓગણનાથ બાપુ તપસ્વી અને સિદ્ધ મહાત્મા હતા, જેમણે દેશભરમાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી અનેક મઠોની સ્થાપના કરી. દેવદરબાર મઠ સાથે હિંગળાજ માતા, ગિરનાર અને ગોરખનાથ પરંપરાની અનેક દંતકથા જોડાયેલ છે. સિદ્ધપુર, પાટણ, રાજપુર, ડીસા, ધાયણો સહિત અનેક સ્થળોએ ઓગણનાથ બાપુના પગલાં આજે પણ શ્રદ્ધાપૂર્વક પૂજાય છે. મઠના મહંતોએ સમયાંતરે અનેક ચમત્કારો અને લોક કલ્યાણના કાર્યો દ્વારા સમાજમાં વિશેષ સ્થાન મેળવ્યું હોવાનું માનવામાં આવે છે. હાલમાં મઠની 16મી ગાદી પર મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ બિરાજમાન છે. તેમના માર્ગદર્શન હેઠળ મઠનો નોંધપાત્ર વિકાસ થયો છે. અહીં વિશાળ ગૌશાળા, ઉચ્ચ જાતિના કાંકરેજી ગાયો, કિંમતી ઘોડાઓ તેમજ વર્ષોથી નિરંતર અન્ન ક્ષેત્ર પણ ચાલી રહ્યું છે, જ્યાં કોઈ પણ ભક્ત નિઃશુલ્ક પ્રસાદ રૂપે ભોજન મેળવી શકે છે. રિપોર્ટર નરેશ વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત.